સલ્તનતે શાહ આલમ અઝ દિલ્હી તા પાલમ મતલબ કે શાહ આલમનું સામ્રાજ્ય દિલ્હીથી પાલમ સુધી જ છે. આ એક કહેવત છે જે એક સમયે હિન્દુસ્તાનના સૌથી તાકાતવર સામ્રાજ્યના વારસદાર માટે કહેવાતી હતી. પણ વિચારવા જેવી વાત છે, જે મુગલ સલ્તનતના નામથી દુનિયા કાપતી હતી એનો બાદશાહ પોતાના મહેલથી થોડા કિલોમીટર દૂર આવેલા ગામ સુધી જ સીમિત કેમ રહી ગયો? તો ચાલો આખી વાતને સમજીએ. આ કહાણી છે શાહ આલમ બીજાની, એ બાદશાહની જેમના રાજમાં મુગલ સામ્રાજ્યનો સૂરજ હંમેશ માટે આથમી ગયો. એમની જિંદગી સંઘર્ષ, હાર અને અપમાનની એક એવી દુઃખદ ગાથા છે જે આપણને ઘણું બધું શીખવી જાય છે. ચાલો એમની કહાણીમાં ઊંડા ઉતરીએ. કહાણીની શરૂઆત એક એવા શહેજાદાથી થાય છે જેમને પોતાનું સિંહાસન મેળવવા માટે નહીં પણ પોતાનો જીવ બચાવવા માટે લડવું પડ્યું. આ એ સમય હતો જ્યારે મુગલ સામ્રાજ્ય બહારથી ભવ્ય પણ અંદરથી એકદમ ખોખલું થઈ રહ્યું હતું. શાહ આલમનું સાચું નામ હતું અલી ગૌહર. એ વખતે દિલ્હીના દરબારમાં વઝીરો એટલે કે શક્તિશાળી મંત્રીઓ એટલા તાકાતવર થઈ ગયા હતા કે શહેજાદાનો જીવ પણ જોખમમાં હતો. પરિણામે પોતાનો જીવ બચાવવા માટે એમને દિલ્હી છોડીને ભાગવું પડ્યું અને વર્ષો સુધી તેઓ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ભટકતા રહ્યા. અને અહીંયા વાર્તામાં એકદમ રસપ્રદ વળાંક આવે છે. જ્યારે એમના પિતા બાદશાહ આલમગીર બીજાનું અવસાન થયું ત્યારે અલી ગૌહરે દિલ્હીથી સેંકડો કિલોમીટર દૂર દેશવટામાં જ પોતાને શાહ આલમ બીજા તરીકે બાદશાહ જાહેર કરી દીધા. કલ્પના કરો તો ખરી, એવા બાદશાહ જેમની પાસે ન તો રાજધાની હતી ન તો સામ્રાજ્ય. તેમ છતાં એમનું એક જ સપનું હતું, ગમે તે થાય દિલ્હી પાછું મેળવવું છે. તો મુઘલ સામ્રાજ્યની ખોવાયેલી શાન પાછી મેળવવા માટે શાહ આલમે એક મોટો જુગાર રમ્યો. એમણે ભારતમાં ઝડપથી પગપેસારો કરી રહેલી એક નવી તાકાત ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સીધો પડકાર ફેંક્યો. આ એક એવો નિર્ણય હતો જે એમના અને મુઘલ સલ્તનતના ભવિષ્યનો ફેસલો કરવાનો હતો. તેઓ જાણતા હતા કે એકલા લડવું તો શક્ય નથી, એટલે એમણે એક મજબૂત ગઠબંધન બનાવ્યું. વિચારો, એ સમયની 3 મોટી તાકાતો એક થઈ. ખુદ મુગલ બાદશાહ, અવધના નવાબ શુજા-ઉદ-દૌલા અને બંગાળના નવાબ મીર કાસિમ. આ ત્રણેય અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા માટે એક સાથે આવ્યા. વર્ષ હતું 1764. બક્સરના મેદાનમાં ઇતિહાસના સૌથી નિર્ણાયક યુદ્ધોમાંથી એક લડાયું. એકદમ ભીષણ ટક્કર હતી, પણ દુર્ભાગ્યે આ ગઠબંધનની ખૂબ જ ખરાબ રીતે હાર થઈ. આ માત્ર એક હાર નહોતી, પણ ભારતના ભવિષ્ય પર પડેલો એક ઊંડો ઘા હતો. હાર પછી જે થયું ને, એ હાર કરતાં પણ વધારે અપમાનજનક હતું. 1765માં અલ્હાબાદની સંધિ પર સહી કરવામાં આવી. આ સંધિએ ભારતમાં સત્તાના સમીકરણોને હંમેશા માટે બદલી નાખ્યા. આ સ્લાઇડ પર જે શરતો દેખાય છે એ ખરેખર આઘાતજનક છે. વિચારો, હિન્દુસ્તાનનો બાદશાહ હવે અંગ્રેજો પાસેથી પેન્શન મેળવતો થઈ ગયો. એમણે એલાહાબાદમાં કંપનીના રક્ષણ હેઠળ એક રીતે કહીએ તો નજરકેદમાં રહેવું પડ્યું. અને સૌથી મોટી વાત, બંગાળ, બિહાર અને ઓડિશામાંથી ટેક્સ ઉઘરાવવાનો અધિકાર એટલે કે દીવાની ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સોંપી દેવામાં આવ્યો. સાવ સાદા શબ્દોમાં કહીએ તો સામ્રાજ્યની તિજોરીની ચાવી જ હવે એક વિદેશી વ્યાપારી કંપનીના હાથમાં આવી ગઈ હતી. ઘણા વર્ષોના વનવાસ પછી શાહ આલમ માટે આશાનું એક કિરણ જાગ્યું. તેઓ આખરે પોતાની રાજધાની દિલ્હી પાછા ફર્યા. પણ અફસોસ, આ ખુશી લાંબો સમય ટકી નહીં અને એમના જીવનનો સૌથી કાળો અને ભયાનક અધ્યાય શરૂ થયો. વર્ષ 1772માં મરાઠા સરદાર મહાજી સિંધિયાની મદદથી શાહ આલમ આખરે દિલ્હીના લાલ કિલ્લામાં પાછા પ્રવેશ્યા. એમના માટે આ એક મોટી ભાવનાત્મક જીત હતી. પણ હકીકત એ હતી કે આ વાપસી સંપૂર્ણપણે મરાઠાઓની તાકાત પર નિર્ભર હતી. એમની પાસે સત્તા તો બસ નામની જ બચી હતી. અને પછી ઇતિહાસની એ ભયાનક ઘટના ઘટી જેણે સૌને હચમચાવી દીધા. ગુલામ કાદેર નામના એક અફઘાન રોહિલ્લા સરદારે દિલ્હી પર હુમલો કર્યો. એણે માત્ર લાલ કિલ્લાને લૂંટ્યો જ નહીં, પણ ધન માટે વૃદ્ધ બાદશાહ શાહ આલમ પર અકલ્પનીય અત્યાચાર કર્યો. એણે ક્રૂરતાની બધી હદો પાર કરીને બાદશાહની આંખો ફોડી નાખી અને તેમને અંધ બનાવી દીધા. આ ઘટનાને મુઘલ ઇતિહાસની સૌથી હૃદયદ્રાવક અને શરમજનક ઘટનાઓમાંની એક ગણવામાં આવે છે. જરા વિચારો, એક બાદશાહ સાથે આવો અત્યાચાર! જો કે આ અંધકારમાં આશાનું કિરણ બનીને ફરી એકવાર મહાજી સિંધિયા દિલ્હી પહોંચ્યા. એમણે ગુલામ કાદિરને હરાવ્યો અને અંધ બાદશાહને એની કેડમાંથી મુક્ત કરાવ્યા.
હવે આપણે શાહ આલમના શાસનના અંતિમ વર્ષો તરફ આવીએ છીએ. આ એ સમય છે જ્યારે તેમના મોટા પદ અને તેમની વાસ્તવિક સત્તા વચ્ચે એટલું અંતર હતું કે એ એક મજાક બની ગયું હતું. આ સમયરેખા એમના જીવનના અંતિમ અને સૌથી પીડાદાયક વર્ષો બતાવે છે. 1788માં તેમને અંધ બનાવવામાં આવ્યા. 1803માં અંગ્રેજોએ દિલ્હી પર સંપૂર્ણ કબજો જમાવી લીધો અને બાદશાહ હવે પૂરી રીતે તેમના આશ્રિત બની ગયા. અને અંતે 1806માં એક લાંબુ અને સંઘર્ષથી ભરેલું જીવન જીવ્યા પછી શાહ આલમ બીજાનું અવસાન થયું. આ ચાર્ટ જુઓ. એ સ્પષ્ટપણે બતાવે છે કે અકબર અને ઔરંગઝેબના વિશાળ સામ્રાજ્યની સરખામણીમાં શાહ આલમ બીજાનું શાસન કેટલું સંકોચાઈ ગયું હતું. એમનું સામ્રાજ્ય લાલ કિલ્લાની દિવાલોમાં જ કેદ થઈ ગયું હતું. અને આ જ કારણે એ સમયે પેલી કહેવત પ્રચલિત થઈ હતી, સલ્તનતે શાહ આલમ અઝ દિલ્હી તાપાલમ. તો ચલો આ આખી કહાણીના મુખ્ય મુદ્દાઓ પર એક ઝડપી નજર નાખી લઈએ. એમનું મૂળ નામ હતું અલી ગૌહર. શાસનકાળ રહ્યો 1759થી 1806 સુધી. એમના જીવનની સૌથી નિર્ણાયક ઘટના હતી બક્સરનું યુદ્ધ, જેના કારણે અલ્હાબાદની અપમાનજનક સંધિ થઈ. અને આ કપરા સમયમાં મરાઠાઓ, ખાસ કરીને મહાજી સિંધિયા, એમના સૌથી મોટા સહારો બન્યા. તો અંતે શાહ આલમ બીજાને આપણે કઈ રીતે યાદ રાખીએ? શું તેઓ માત્ર એક લાચાર બાદશાહ હતા જેમણે બધું જ ગુમાવી દીધું? કે પછી એક એવા યોદ્ધા હતા જેમણે અશક્ય પરિસ્થિતિઓમાં પણ પોતાના વારસાને બચાવવાનો છેલ્લી ઘડી સુધી પ્રયત્ન કર્યો? કદાચ એમની કહાણી આપણને એ જ યાદ અપાવે છે કે સમયના વહેણ સામે મોટામાં મોટી સલ્તનતો પણ કેવી રીતે ટકી નથી શકતી.